જય ઘડિયાળમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો આજે સવારમાં દુકાનેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે દુકાનમાં છે ને જોઈ લઉં અત્યારે તડકો તમે 12 નો જોઈ લઉં અત્યારે છે ને 10 10:30 જેવું થઈ ગયું ને દુકાને છે। અને મિત્રો છે ને કાલ વેલો વ્લોગ એન્ડ કરી દીધો તો છતાં પણ રાતે છે ને 12:30 1 વાગે સૂતો ને તે મોબાઈલ પડ્યો રહેતી વ્લોગ અપલોડિંગમાં નતો મૂકવાનો। અત્યારે 12 વાગ્યાના શેડ્યુલ ઉપર વ્લોગ આવી છે। તો શિવમ બાપુ મને આખરે આવીને કહી ગયા કે મંદિરે છે ને 7 1 વાગે આવું, પણ હજી કઈ આવે 2 કલાક થઈ ગઈ મને કીધું તો એની હજી આવ્યા નથી। અને નીરવ આવી ગયો, મારા પપ્પા મોબાઈલમાં ગેમ રમે અને મારો મોહિયાર છે ને આડો હતાઈ ગયો, આખડી આવ્યો જ ખોરી પણ આડો હતાઈ ગયો। એની મનમાં મારી કાપતી ગઈ છે પણ આજ કાપતી નથી કરવાની, પણ હવે ફરમાઈ ગયો તો કામ કરવું મારે કે નહીં નીરવભાઈ? આવે ને એટલે મારા બાંધણું તો થાય ને થાય જ કા ઉપની આકડી મારે કિચન ને કિક કેવાય જાય અટાણું। તારે બીજો કઈ ધંધો છે બાદવાસી ભાઈ? કાલે એક નાની એવી વાતમાંથી આવું આ કરવું ને તી કરવું ને કઈ નહીં કરી શકો ભાઈ। એક 2 બસ હાલો હવે છે ને અમે આને બાંધી લઉં કરજો પૈડે ના ટ્રેક્ટર હાલે તે અમારા ગામના એક ભાઈ ને છે ને અહીં જો આમાં ટેપ ફિટ કરાવી ગયેલું ટ્રેક્ટરમાં કે અહીંયા છે ને અહીંથી એ ભાઈ છે ને ટેપ વળી ચાલુ રાખીને અહીંયા દુકાને બાજુમાં માવો લેવા આવ્યા તો અહીંયા છે ને અહીંથી પકડાઈ લીધું ટેપ, અહીંથી ગીત ચાલુ છે ને વાગે અવાજ વધારતા આવું છે નેવીરા બેઠા એટલે કઈ કામ નથી કરવાનું। આવે જમી લીધો છે, મસ્ત મજાનો બપોરા કરી લીધા દુકાનેથી આવીને નવા ગાડીની ચાવી લઈ લીધી અને હવે નીકળું માતાજીના મંદિરે, કેમ કે અહીંયા છે ને અત્યારે એક જગ્યાએ ટ્રેક્ટર રાખવા હાથી આવી ગયું તો કૂતરાને રોટલા લેવાના છે તો એ લઈ લો, જરીક તીખું લાગી ગયું, મરચાં સંભારો બહુ ખવાઈ ગયો નથી, ગાડી લઈને ભાગ્યો હતા કાઢ્યો તો ક્યાં હું તો આ ભેહું મૂતર હોય ને એમાં હું તો, કેમ કે છે ને હવે એને પાણીમાં બહુ હોવું જોઈએ, કેમ કે આ ઉનાળો હોય ને એટલે કૂતરાઓને છે ને ટાઢાર બહુ જોઈએ તો જો અત્યારે અહીંયા છે ને એમ્બલી હેઠળ હૂતો, કેમ કે પાણી તો બીજે બધામાં ઢોરાઈ ગયેલું છે દોર્યો અહીં, પણ ત્યાં છે ને તડકો હોય એટલે જમીન ગરમ હોય તે હવે અહીં હૂતો, કેમ કે આ કૂતરામાં હાવ પરફેક્ટ પારી ગયેલા નથી રાખ્યા, છૂટા રાખ્યા એટલે એને જ્યાં જવું એમ જીવ એને મોકળો રહે એમ, બાકી આમ હેરીને બરાબર ક્યાંય ન જાય પૈસા વગર નહીં, આ તો ક્યાંય ન જાય, રાતનો કૂતરો તો હજી ગમે ત્યાં નીકળી જાય। કે તો અત્યારે જાતો તો માતાજીના મંદિરે અને અમારા સમાજે ઘેડિયા કોળી સમાજે છે ને આજે કોલમ ભરવાનું ને લેન્ટર ભરવાનું કામ ચાલુ હતું, મને તો ખબર નથી એટલે આગળ રસ્તામાં જતો ને તે ઉભો રહી ગયા, કામ થઈ ગયું ચાલુ, કોલમ ભરવાનું કામ ચાલુ છે ને આ બધા ઉપસ્થિત બધા અમારા ગામના વડીલો આ બધા છે ને જો તમે લેન્ટર ભરવાનું કામ ચાલુ છે ભાઈ ને બધા ટમકભાઈ કામ રેડી થવું જોઈએ આપણે રેડી, કેમ કે અમારું ભવિષ્ય આગળ તમારે વિચારવાનું છે બધે ઈ તો રેવા દી। પૂગી ગયા માતાજીના મંદિરે અને વિડીયો ઉતારવાનો વારો જ ન આવ્યો, રફ પેલા પી લીધો કેમ કે બહુ તડકો લાગી ગયો તો ને શિવમ બાપુ અમારે મોરીને ભોગી ગયા હતા વિપુલભાઈ ને બે, કેમ કે મંદિરે અત્યારે છે ને મેં તમને કીધું હાથી આંકવાનું કામ ચાલુ છે તો હાથી આંકવાનું કામ છે ને આ ગ્રાઉન્ડમાં ચાલુ છે, કેમ કે આ ગ્રાઉન્ડમાં છે ને હવે બધાને એમ લાગતું કે આ ગ્રાઉન્ડ અત્યારે છે ને આમાં ખડ કે કઈ નથી, બધાને આમ સેટેથી જોઈને એમ કે આ તો એક ખેતર જેવું થઈ ગયું હવે, પણ હમણાં થોડો ખુદી છે ને ખેતર જેવું છે, પછી આગળની જે આ જમીન છે ને પાછળ એમાં નીકળ્યા ખળના મોટા મોટા દાઠિયા છે ઉભા, કોઈક હાલતું હોય ને પગમાં તો એને લાગે હાલી ન હકે એવા કાંટાવાળાને, તો હવે છે ને આ દાંતી પાછી મારી દાંતી લાગી જાય પછી પાછું છે ને હમણાં કેમ કે હવે ટૂંક સમયમાં કાનગોપી નજીક આવે તો આમાં છે ને લોટાવેટર મારી દે હું પાછું કમ્પ્લીટ રીતે, એટલે જે આ રીતના આવા દાઠિયા છે મોટા મોટા ઝાડવા છે આ રીતના, તો એ બધું છે ને કટિંગ થઈ જાય ને એક રેવાલ બધું છે ને પાછું થઈ જાય, એટલે એ માટે અત્યારે હાથી હાંકવાનું કામ ચાલુ છે। લા રેવા દે તું કોક ને ટ્રેક્ટર ને બતાવી દે। રાજુભાઈ સડ્ડા વાળા આવી ગયા છે, જો કા ખાવ જીત કા ઝાડવા પીવરો તો કામ તો રખડતો તો માર પાસે ટી શર્ટ ભીનું છે ઈવા હટું તો હું તો પાણી પીને આવ્યો હેલા કોટીન થામાં આ તમે ભેગા થાવ એટલે તમારે કોઈ છે બાથરૂમ બેય ને એમ નહીં તું ઓરી વાત સંભાળ એટલે ઝાડવા પાયા બ્લોક હું કરવા ભીના કર્યા વાજો આ પાણી કાઢી અંદર જા બ્લોક તારે કેમ ભીના છે ઓયા બસ હાલો કઈ નહીં હાલો હાથી આકો હાલો આ સુધીની છે ને અહીંથી વાં સુધીની ખૂણા સુધીની હવે જીસીબી આવી જાય ને એટલી જ વાર છે, કેમ કે આ બ્રિજ છે ને ઓલા ઓટામાં નખવાનું છે, બાકી થોડુંક એવું કામ છે ને એટલે આ કેળીમાં પાછી જીસીબી નો હાલે એવા હાટું
કેળી બનાવતા હતા એ ઇડલી જો બનાવી અને અહીંથી ઇડલી કડી છે ને બાકી રહી. કેમ કે અહીંથી છે ને હજી અહીંથી આમ જીસીબી કાઢવાનું છે ને ત્યાં ધૂળનો ડબ્બો ભરાવીને આમાં નાખવો તમને એ તો ખબર જ છે. એટલી બની કેળી અને હજી આમાં ગાડીઓ છે ને નાખવાનું બધા બાકી છે. તો એ આખી કમ્પ્લીટ બની જાય પછી જ નાખવાનું છે ને ગરમી બહુ થઈ ગઈ. અને તો ઓલા ટ્રેક્ટર હાકે ઓલી બાજુ કેમ કે સુલાની હાયરની આ બાજુમાં તો બધીમાં ટ્રેક્ટર હાલી ગયો કમ્પ્લીટ. ઓલામાં હાકે હવે અમે પોરો ખાઈ લઈએ અને કૂતરા એમાંથી બિસ્કિટ નાખી દઈએ. પાણી નર્મદાનું ચાલુ છે ત્યાં જો સ્વિમિંગ પુલમાં નાવા આવી ગયા ખાઈને. કૂતરાને જો પાણી વગર ન રહે ઉનાળામાં તમારા નિર્ણય ઓલો નક્કી કરી લેવાનો. જો બેઠા ને ત્રણેય હારવાનું તો ટ્રેક્ટર વાળા ચાલુ કરી દીધું. 15 પેલા ભર્યા હવે આગળથી ભોડું થોડું ઉપડી જાય પણ હાલી જાય ધીમે ધીમે કેમ કે વાંધ આપણે પુગાડવાના છે. તો આ એટલો છે ને આ નકર નડતે રૂપ થાય એટલો ખેડા વગરનો રહી જતો આ હારી નાખીએ તો પરી લીધો આ ટાઈમે ટ્રેક્ટરની પાછળ 15 બેલા છે તો છે ને હારવાન રહેવા દીધો કેમ કે એ અહીંયા કેળીમાં ઉપયોગમાં આવી જાય હજી આ ખૂણા સુધી પુગાડવાની છે. અને અહીંયા બેલા પડ્યા હતા અને જો સબૂતરા પગે થોડા પડ્યા હતા એ ટ્રેક્ટર વાટામાં હારી લીધા. અને અહીં છે ને આગળ જો અહીંયા તળ છે ને ત્યાંથી આગળ મારી માથે બેલું પડ્યું મને કઈ ખબર નથી કેમ કે અહીંયા છે ને અમે એક દોરિયા કેળી કરીએ ને એની દોરિયા કાંઈ બાંધીને રાખી રસ્તામાં દોરિયા આ લાલ દોરી છે ને બાંધીને રાખી તે આગળ આ દાંતીમાં છે ને દોરી આવી ગઈ ને જો આ રીતે અહીં દોરી આવી ગઈ ત્યાં અહીંથી આગળ મારા માથે બેલું પડ્યું ને કાંઈ ખંભે પડ્યું કે વાંધો નથી આવ્યો તો એ જ બેલું હતું. આ નવગણભાઈ એ જ બેલું હતું એમ પતાવી દેતા એને લાઈનથી મારી નાખ કે મારા ભાઈની માથે પડ્યો એને કે એ બેલું ને આ હતું આ બે આ ઈ બે આ રેડી તારે ધ્યાન રાખજો. હા હું ક્યાંક લાગે ને તને કામ પૂરું થઈ ગયું. અમારા જિજ્ઞેશભાઈ છેલ્લે આવી ગયા એને વિડીયોમાં લેવા હતા કેમ કે એ આવ્યા હતા માતાજીના મંદિર દર્શન કરવા પણ હું એક પાણો ઉપાડીને નાખ પછી તને આગળ વિડીયોમાં લઉં તો આપણે એની વખત થોડુંક આગળ જ્ઞાન લઈએ આગળ શું કે કેમ ભાગવું કામ બહુ ઉતાવળમાં તમે આવ્યા નહીં કામ કરવા નથી રોકાવું કે મોડું થાય હવે તો હમણાં હવે પછી કામ કરવાનું ચાલુ થાય એટલે પૂગી જઈજો હે તો પણ હવે અમારે ભાગવું કેમ કે અમે કઈ કામ કરીએ આગળ કઈ કામ નહીં હોય તો રોકાવું નકર ભાગ છે. હું બાકી હું તબિયત પાણી સારું હા તો હાલતી ના થાવ જાવ ઘેરે નીકળવું કેમ કે કામ બહુ થઈ ગયું. બહુ વહેલા આવ્યા હતા 2 વાગ્યાના આવી ગયા હતા. શિવમ બાપુ ને એ 2 હાથી 1 વાગ્યાના આવી ગયા હતા. તો હવે કામ છે ને આટામી તો કઈ નથી ઝાડવા પીવરાવાનું કામ છે એમની રેટ આટામી પાણી પીવરાવીએ અને હવે બાપુ ત્યાં મહેમાન આવી ગયા ને એટલે બાપુને જલ્દી ગામમાં પુગાડવાના છે. બાકી તો જાઉં ને નવગણભાઈ હાલો નીકળવું આ તો હવે કામ આજનું કરી નાખ્યું તો હવે નીકળીએ કેમ કે બીજું કઈ કામ અત્યારે છે નહીં. તું આવડે સૂરજ અહીંયા ઉભો થઈ જાય ખરેખર કઈ સામાન જોતો હોય તો તમે બોલી જ જાઓ. જે જોતો હોય આ બધું અહીંથી આ બધું વેચવાનું છે. હજી અહીં પણ છે તમારે જે જોઈએ તે કબાટ વેચવાનું જ છે. રીનાબેન એના ઓલા છે ઓનર અને અમારા કાકી જો અહીં ઠામ વિસરે નથી હું કરે. અને અમારા સાહિલભાઈને એક ટેન્શન નથી કોઈ જાતનું. સાહિલભાઈ શું હાલે કામ ફ્રી ફાયર કઈ ધંધો નથી હો ને પાછું એમાં કામ છે ખબર છે સરકાર હજી 10 દિનનું વેકેશન વધાર્યું. આ કાલ કેટલી તારીખે જવાનું છે? આરતીબેન તમારે વિદાય. આરતીબેન આમ જોતો કરી આરતીબેન ને લગભગ કાલ જવાનું છે પણ હજી કાલ તો નહીં જાય. અને રીનાબેન ને કેટલી તારીખ છે? 15 તારીખ. ક્યાં રે આમાં ક્યાં દેખાય લે 15 તારીખ કે નહીં 15 તારીખ છે રીનાબેન ને. સાહિલભાઈ તો સાહિલભાઈ જ છે ને યાર એને તો નિશાળે જેવી મળી ગઈ ને આઈને ફ્રેશ થઈ ગયો છે. અને મારા પપ્પા છે ને જૂની ગાડીમાં જો આ ફિટ કરે કામ છે કડું છે. હવે આમાં કંઈક ટીંગાળું હોય ને તો પછી ઘાણીઓ થાય એમાં ટીંગાળાતું નથી. કૂતરાને રોટલાને લઈ જતા હોય ને ટીંગાળવા હાટું પછી સાપડાને પટ્ટી એક મારી ત્યાં ટીંગાળે તે જો અટાણ પાનું સંદેબેન રિક્ષાને કાઢી આવ્યા અને આ બે જોવાય દો બાધું એ નહીં આરતીબેન આ નીકળ્યા બાધે જ કે ને આરતીબેન શું કેવું છે તમારું? બાધે ને હા તો હવે કડું ફિટ કરી દઈએ. જવાનું તો હવે ક્યાંય નથી અટાણમી. આપણે સંજયભાઈ મેળી ઉપર ચડીને બેસી જાઉં તો મારા બાપા બોલ ખોલ નાખ્યો હવે ફિટ કરી દે એકડી થઈ ગયું સુરત દાદાનો. અને બાકી તો જવું તો ફરી અટાણ મેં હમણાં ગામનો નજારો જોઈ લો તમે એક. તો
તો હવે ઘણી વાર વિડીયો એડિટિંગ કરવાનું છે તે હું કામ કરું, બાકી તો આજ વહેલા આવતા હતી વહેલો ફ્રી થઈ ગયો. તો કોઈ કામ નતું ને આવી ગયા પાછા માતાજીના મંદિરે હું ને નવગણભાઈ બે, કેમ કે બે બર્થડે ના વિડીયો શૂટિંગ કરવાના છે. અને અહીંયા આવ્યા ને પછી એક અમે આ કામ કરતા હતા ને એક ભૂલ અટાવી જડી ગઈ નહીં નવગણભાઈ. હવે જોઈને તો અમને હણ આવે, કેમ કે કામ છે ને કરતા હતા ને એ ભૂલાઈ ગયું કામને લીધે જ. આ બેલા છે ને ફેરવતા હતા. હવે એ પછી અહીંયા છે ને આ કેળી કરવાની થઈ ને એ બેલા આખા અહીંયા કેળીમાં લેવાના થયા. એ પાછું મગજમાંથી નીકળી ગયું કે એ જગ્યા અમે ત્યાંથી બેલા કેવા હાટો ફેરવતા હતા, કેમ કે એ એટલામાં હાથી ન થાય લ્યું તે હાથી આકવાટું થઈને અમે બેલા ફેરવતા હતા. પણ બધા પછી કામમાં સડી ગયા બેલા હારી નાખી હું આ એકલો હારી લઈ. હું કે ત્યાંથી અહીં બેલા પુગાડવા એમાં કામ એટલે તું કે હું એકલો હારી લઈ. પણ એ નીકળી ગયું કે ત્યાં હાથી આકવાટું થઈને અમે બેલા હેઠવતા હતા. હવે અહીંયા લોટાવેટર રાખશું ત્યાં પડી જાય તો હા. માતાજીના મંદિરેથી આવી ગયો ઘેરે મહાદેવ બજરંગબલીના દર્શન કરી કેમ કે ઝાઝા સમયથી નતો ગયો તો મહાદેવની આરતી ચાલુ હતી, ઘડીક વાર આરતીમાં રહ્યો તો અને એનો એક શોટ આવી ગયો હતી તમે જોઈ લીધો. અને બાકી તો અત્યારે હવે ઘેરે પૂગી ગયો. ઘેરે પૂગીને થોડોક વ્લોગ એડિટિંગ કરી નાખ્યો, કેમ કે કાલ બહાર જવાનું છે. પછી વ્લોગ એડિટિંગ છે ને રાતે બહુ થતો નથી, કેમ કે છે ને કેરિયું બધું ખવાઈ જાય ને પછી નીંદર બહુ આવી જાય. અને સાંજે પછી મંદિરે કામ કરતા હોય એટલે આજ તો જરીક વહેલા ભાગી જઈશું. બાકી તો છે ને મારા મમ્મી અત્યારે જમવાનું બનાવી નાખ્યું. મારા પપ્પા ને મારા મમ્મી જમવાનું એને ચાલુ થઈ ગયું, કેમ કે હું છે ને એ ચાલુ કરે ને પછી જમવા બેહું. તો અત્યારે જોઈ લો તમે કેરી આજ પાછી છે ને એક કાર્ટૂન લઈ લીધું પાછું. તો આજે રસ બનાવી નાખ્યો છે. તો હાલો હવે જમી લઉં. એ નથી આજે છે બે જગ્યાની અધવસારે જ્યાં કલેદાને રોટલા નાખવા આવીએ ને ત્યાં અને રોડ ઉપર જો છે ને હરપલિયા કઈ નું દઈ દો કેમ જો ધીમું ધીમું તમને દેખાય અંધારું છે બહુ દેખાય નહીં. છૂટે છૂટ ભાગી જાય. આ એક નતું આના હવે હજી બે હતા. એક અહીંયા હતું આગળ કે ગાડી નીકળી ને તો ક્યાંક ભાગી ગયું. હવે આ એક હતું જો એક આમ ક્યાંક વહી ગયું. બહુ એ નાટણ અંધારામાં ગોતવા નથી જાઉં. કૂતરાઓને બિસ્કિટ નાખી દીધા. બહુ અંધારામાં દેખાતો નથી, ફોકસ નથી કરી શકતો અત્યારે કેમેરો. મારું મોઢું કેવું આવતું એ મને ખબર નથી. તો સાંસેટ કે કૂતરાના રોટલા નાખી હું અને મંદિરે પછી જઈએ. જોઈ લો અમે આજે ચારે છે. રાડલો આવી ગયો જરીક અહીંયા આગળ અહીંયા કે કાંડ કર્યા હતા. કામ કર્યું હતું બીવ રહ્યો હતો એકલો હાલીને આવતો હતો. એવું કઈ નથી થયું. તો બાકી તો મંદિરે છે ને ઓલા બેલાથી રોંઢે કહેતો હતો ને એ અટાણે થોડાક ફેરવી નાખું એટલે કાલે લોટાવેટા રાખવા આવવાનું છે એ કામ થઈ જાય ને. મારે જવાનું છે કાલે બહાર. તો બાકી તો હવે બાપુ તારા બહાર જવાનું છે કે કાલે નથી જવાનું ને? તો જૂની ગાડી અહીંયા થઈ છે. તો બાકી તો કઈ નહીં, હવે છે ને અમે કામ ચાલુ કરી દઈએ. બાકી તો હવે આજનો વ્લોગ અહીં સુધી જ રાખવાનો છે. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, ચેનલમાં ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં, ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય.